તો અમારે દર વર્ષે આ બગીચાની અંદર કેરી પુષ્કળ હોય છે. તમે આ જોવો હમું જ રિઝલ્ટ છે. અમે નથી કોઈ દી દવા છાંટતા, અમે કોઈ રોગની નહીં, ઈડની નહીં, મધ્યાની નહીં, શેની દવા અમે છાંટતા નથી. અમે આનું એક જ કરીએ દર વર્ષે. આમાંના પાંદડા હોય બધા ખાખવા કાઢી તો ચોકમાં ઢગલો કરી દઈએ. પછી અમે એને એમાં ગુગળ, લોબાન આવું બધું નાખી ને અમે એને ધુવાડો કરીએ ને માથે પંપનો છંટકાવ પાણીનો કરવાનો ને એ ધુવાડો તમારા આખા બગીચામાં અમે દર વર્ષે આખી સિઝનમાં કેરી આવે ને ત્યાં સુધીમાં 4-5 વાર ધુવાડો આપીએ. જો આ અમારો કેરી, અમારે કેરી દર વર્ષે પુષ્કળ આવે છે. કોઈ દી નબળી કેરી નથી રહેતી, સારું જ રહે છે બધી રીતે. બધી કેરી ચોખ્ખી કેરી, મધ્યો નહીં, ઈડ નહીં, કોઈ વસ્તુની આંબામાં કોર એવી કોઈ ફરિયાદ જ નથી આવતી. એટલે જણાવવાનું કે તમે આ છે ને આનો ઉપાય તમે કરો, સસ્તું ને સારું. પાંદડા ભેગા કરવાના, એમાં પાણીનો છંટકાવ કરવાનો, ધુવાડો કરવાનો ને એમાં ગુગળ, લોબાન, કપૂરની ગોટી આવું બધું તમારે નાખી ને એનો ધુવાડો તમારે બગીચાને આપવાનો. કોઈ તમને એમાં રોગ કોઈ દી નહીં જોવા મળે, ઉત્પાદનમાં સારું રહે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.